શોર્ટકટ માટેનો છે. ઘણા કિલોમીટરોનું અંતર ઘટી જાય છે, એટલે લોકો આ બ્રિજનો બહુ ઉપયોગ કરે છે. દરિયા ઉપર આ બ્રિજ બાંધવામાં આવ્યો છે અને લોકોને બહુ સરળતા રહે છે, એટલે લોકો આ બ્રિજનો બહુ ઉપયોગ કરે છે. દરિયા ઉપર હોવાને કારણે, પાણીને કારણે લોકો અહીંયા આ પુલનો ઉપયોગ કરે છે. અને આજુબાજુના ફોરેનથી અહીંયા આજુબાજુના વિસ્તારોમાં ઝાડીઓ બહુ હોવાને કારણે પક્ષીઓ બહુ આવે છે. એ પક્ષીઓ હવે ગાંઠિયાના એવા શોખીન થઈ ગયા છે કે આપણે હવામાં ગાંઠિયા નાખીએ તો એ હવામાંથી પણ થઈ જાય છે. બાકી બ્રિજ ઉપર ગાંઠિયા એ લોકોને ખાવા માટે ત્યાં નાખીએ તો એ લોકો બહુ આનંદથી ખાતા. અમે સવારના અમુક વાર આ બ્રિજ ઉપર વોકિંગ કરવા આવીએ છીએ, એટલે હું તમારી સમક્ષે આજનો વિડીયો રેકોર્ડ કર્યો છે કે જ્યાં ખૂબ પક્ષીઓ તમારી સાવ એકદમ તમારા હાથમાંથી પણ ગાંઠિયા ખાતા હોય છે. અને ગાંઠિયાના જ આ પક્ષીઓ એવા શોખીન થઈ ગયા છે કે અનાજ નાખીએ તો એ ખાતા નથી, ગાંઠિયાને છોડતા નથી. આવા ભાગી જાય પાછા પણ કેટલી ઝડપે ખાઈ જાય ગાડીમાં બેસું ખાલી. એટલે હવે નાસ્તો કર્યા પછી અમે અમારા ઘર તરફ ગાડીમાં નીકળી જઈશું. હું છીએ નિપુલભાઈ, મિત્રો સાથે આવ્યા છીએ. સવારના 6 વાગે આવીએ છીએ અને 2 કલાક વોકિંગ કરીએ છીએ, થોડું બેસીએ છીએ, નાસ્તો કરીએ છીએ, તો પછી નીકળી જઈએ છીએ.